જય શ્રી મહાકાલ. કેમ છો બધાય? જો આજે છે સન્ડે, આપણે તો બારે ફરવા જ જવાનું હોય ને. સન્ડેના થોડા આપણે ઘરે રહેવાના હોય. જો રુદ્રાંશના પપ્પા નીચે મારી રાહ જોતા હતા. અમારે લોકોને જવાનું હતું બારે. રુદ્રાંશને થોડીક મજા નહોતી એટલે એને થોડુંક બારે ચક્કર મારવા લઈ ગયા હતા. પછી અમે ગયા હતા રાજકોટના રેસકોર્સ રિંગના ફનવર્લ્ડમાં. રુદ્રાંશના મેં ત્યાં લઈ ગયા હતા. જો અમે ટિકિટ લઈને પછી અમે અંદર આવ્યા. જો બહુ મસ્તીનો નજારો હતો ત્યાં. રુદ્રાંશ તો ફૂલ રાજી થઈ ગયો હતો. જોવો ને કેવો બધો નજારો છે. પછી હું ને ભાવિન બે ચક્કર મારતા હતા. રુદુભાઈએ તો ગોતી જ લીધું એને કે એને કેમાં બેસવું છે. એટલે ભાઈ ગોજી રમવા માટે થઈને જો એને તો બાઇક પકડી લીધી. બાઇકમાં એના પપ્પાએ એને ટિકિટ લઈ દીધી હતી. ત્યાં છે ને રૂપિયાનો સિક્કો આવે, રૂપિયાનો સિક્કો હોય ને એ ટાઈપનો જે સિક્કો હોય એમાં નાખીને એટલે જ આવી રીતના બાઇક ચાલુ થઈ જાય. 5 મિનિટ રહીમાં પછી અમે અમારી ગયો ને એક ગાડી જ કહેવાય આ ડ્રેગન. ડ્રેગન કહેવાય આને. પછી અમે ડ્રેગનમાં અમે લોકો ગયા હતા. ફૂલ એન્જોય કર્યો, ફૂલ એન્જોય. પછી જો એક બીજી કંઈક રાઈડ હતી એમાં અમે લોકો બેઠા હતા. પણ એમાં તો મને ફૂલ બીક લાગી હતી એટલે મેં ફોન તો પછી રાખી દીધો. પછી ત્યાંથી અમને ભૂખ અને તરસ બેય લાગી ગઈ હતી. તો જો અમે થોડીક લીંબુ સોડા પી લીધી ત્યાં. અને છે ને ભાવિન મારા માટે ઢોકળા લઈ આવ્યા હતા. તો અમે લોકોએ ઢોકળા ખાઈ લીધા હતા. પછી ભાવિન પાછા રાઈડમાં અમે લોકો બહુ મજા આવી. તો અમે બીજી વાર આ રાઈડમાં પાછા ગયા હતા. પછી મેં ભાવિનને કીધું હવે વિડીયો ઉતારજો આપણા બધાનો. તો જો પછી આ ભાવિન અમારા લોકોનો વિડીયો ઉતાર્યો. મને તો ફૂલ બીક લાગતી હતી પણ કાંઈ બહુ જાજુ હતું નહીં, પણ બેવા ટાઈમે બીક લાગી. પછી રુદ્રાંશભાઈને છે ને એક ચકેડીમાં બેસવું હતું ને એટલે જો એ છે ને ત્યાં બેસી ગયો હતો કે મારે એ જ ચકેડીમાં બેસવું. પછી એને એના માસાને અમે એ ચકેડીમાં એને બેસાડી દીધો. હવે આ ચકેડીનું શું નામ છે એ મને નથી ખબર. પછી આજે વખતે આપણા ઇન્ડિયાનો મેચ હતો એટલે રાજકોટમાં તો ફૂલ પબ્લિક, તમે વાત ના પૂછો એટલી પબ્લિક હતી, વાત જ ન પૂછાય. કેટલું ટ્રાફિક હતું. અમે ટ્રાફિકમાંથી માંડ બહાર નીકળ્યા હતા. પછી અમારે થોડોક નજારો જોવો હતો તો અમે લોકો એ બધો નજારો જોવા ગયા હતા. પછી બધું જોઈને પછી અમે ઘરે વયા ગયા હતા. બાય.